આપણે ફ્રેક્શન્સને બહુ સારી રીતે કે જેથી તમે બધી જ રીતે ટકાને સમજી શકો કે ટકાવારી શું હોય, રાઈટ? ફ્રેક્શન્સ એટલે શું? ધારો કે હું તમને લખું 50%. 50%ને તમે ફ્રેક્શનમાં લખી શકશો 1/2. આ કેવી રીતે? ખબર નહીં. હવે હું તમારી સામે લખું છું 20%. 20%ને ફ્રેક્શન્સમાં કેવી રીતે લખાય? 1/5. સાહેબ કેવી રીતે? ખબર નહીં. આમાં કંઈ ખબર પડતી નથી. પણ જો આપણે આને એક ડાયોગ્રામ દ્વારા અથવા તો સર્કલ દ્વારા સમજવા છીએ સાહેબ, તો એકદમ ઇઝી રીતે સમજી શકાય. કેવી રીતે? ધારો કે આ તમારી સામે એક સર્કલ છે. સર્કલને હું બે ભાગમાં વહેંચી નાખું, અહીંથી લઈને અહીં. હવે કહું કે આ સર્કલ ટોટલ 100 છે, તો તેના 50% કેટલા થશે? કે સાહેબ આ એક ભાગ અને આ એક ભાગ, રાઈટ? તો ટોટલ કેટલા હતા? 2. 2 માંથી હું આની જ વાત કરું છું, માટે કેટલા આવ્યા? 1. તો આ તો ફ્રેક્શન બની ગયું, રાઈટ? હું તમને શું સમજાવવા માંગુ છું તો અહીંથી સમજો. હવે તેથી આગળ જઈએ. સોરી, કે જ્યારે આમાં જ હું તમને 4 ભાગ પાડતો હતો ત્યારે શું થાય? ધારો કે આમાં જ બીજો એક ભાગ પાડી દઈએ, અહીંથી લઈને અહીં સુધી. તો હવે બધા જ મિત્રો કહેશે કે સાહેબ આ 1, આ 2, આ 3 અને 4. 4 એટલે 4 માંથી કોઈ એક ભાગ, એટલે કે થઈ ગયા 25%. 25% એટલે 100 ના 25% કેટલા થાય? 1/4. 100 ના 25% એટલે 25 થાય. આ પ્રમાણે આપણે ફ્રેક્શન સમજીશું કે ફ્રેક્શન્સ શું હોય અને તેને કેવી રીતે સમજવામાં આવે છે, રાઈટ? જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે, તેની પર ક્લિક કરીને જોઈ શકો છો.